આવો કરશનભાઈ, આવો આવો, બોલો બોલો. શું બોલો? આપણે તમને મકાન ભાડા રહેવા આલ્યું એટલે શું વાત થઈ હતી? મકાન તમે આલ્યું એટલે તમે મને કીધું તું કે દીપાભાઈ મારા મકાનની ચોખ્ખાઈ રાખજો અને સોસાયટીમાં બધાની હારે હળી મળીને રહેજો, કોઈને તકલીફ ના થાય એવું કામકાજ કરજો. આ તો આ તકલીફ આલો એનું શું કરવાનું? ના ભાઈ, મી સોસાયટીમાં કોઈને તકલીફ આલી નહીં ભાઈ. આ ચેરાભાઈ ને રહ્યા ભાઈ, તમારા ઘેર કદી હું આવ્યો? તમે યુવાના ઘેર નહીં જતા, પણ હવે તમારો અવાજ યુવાના ઘેર જાય છે એનું શું? વાત તો સ મારો તાનછેન જેવો યાર, એટલે જાય તો ખરા જ ને. સંગીત તો મારું તમને ખબર હે, આખી દુનિયા વાપર છે એક દાડો. શું અવાજ તાનચેન જેવો? વિમલ ગઈને ગાતો હોય એવો અવાજ આવે છે તારો. ના 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 કરશન ભાઈ યાર, એ તો હું હજી હાલ રિહર્સલ ચાલે યાર. તમે જોજો, એક દાડો ખાલી હું મોટો સંગીતકાર બની જોઈ ને દુનિયા યાદ કરશે લ્યા. અલ્યા મોટો સંગીતકાર તો બનવો હોય એટલે બની. હાલ ખાલી આ વાળ મોટા કર્યા, બીજું કોઈ કર્યું? લુક તો બનાવ્યો રઘુવંશી જેવો. હા, એ લુક તમે જોજો હાલ, ભલે લુક રઘુવંશી જેવો રહ્યો, પણ જયારે હે ને નોમ મારું બનશે રઘુવંશી થી મોટું. અલ્યા નોમ જયારે બનવું હોય ત્યારે બને, પણ આ હાલ આ લોકોને ઘેર તમે અડાખોળ કરાવો એનું શું? ના ભાઈ, મી કોઈને અડાખોળ કરાય નહીં. હું મારે સવારે વહેલા 5 વાગે ઉઠી અને મારું રિહર્સલ કરું, બીજું કોઈ કરતો નહીં યાર. આ તે તું એ કરે નહીં એટલું કાપી છે. આ ભાઈના ઘેર કાલ બપોરે 3 વાગે મહેમાન જોવા આયા હતા ઓને, અને એ ટાઈમે તીએ સૂર શેડ્યો. હવે તીએ સૂર શેડ્યો એ મહેમાનો નીમ લાગ્યું કે ઓને કોક છોકરી શેડી, બે લાફા મારીને જતા રહ્યા. અલ્યા ટેન્શન ના લે, ભલે જતા રહ્યા, પણ જોજે એક દાડો એવો આવશે કે જયારે આ મારી સંગીતમાં જયારે મારું નામ મોટું બનશે ને ભાઈ લાલા, એટલે લોકો હોમાંથી વાતો લઈને આવશે કે તમે એ જ છો ભાઈ જે પેલા મહાન ગાયક દીપાભાઈ જે સોસાયટીમાં રહેતા હતા, એ જ સોસાયટીમાં રહેવા વાળા. અલ્યા હગઈઓ માટે લાઈનો લાગી જાય મારા નોમથી, જોજો. અલ્યા લાઈનો તો લાગવી હોય એટલે લાગે. આ છોકરો જો આ 8માં 9માં પહેલો નંબર પાસ થતો હતો, આ વખત 10માં નપાસ થયો. ચમ આ તી સૂર શેડ્યા, એને ભણવામાં મન જ ના શેડોણ્યું. આ તો પછી એને સંગીતમાં મને છે એટલે કોઈ ના બેટા આઈ જા આપડા હોયથી. મારા તબલો વગાડવા વાળો માણસો અમે જોતો તો તબલો વગાડીએ તું તાર, અને પછી જો તારું ખાલી અલ્યા ભણી ગણીને તો કોઈ નોમ ના બને. સંગીતમાં અત્યારે લોકો રૂપિયા કમાય નોમે કમાય, આપડે તું આઈ જા મારા. ચોય ન લઈ જવું. હું એમ કહું તમને ઘર આલ્યું હ તો ઓયડામ બેહીન ગોક, આ બાયણામ બહાર આવીને શું કરવા ગો? અરે કરશનભાઈ એવું નહીં યાર, મારે કેવું મારે ઓયડામાં બેહીને જ રિહર્સલ કરવું, પણ કેવું ઓયડો પેક હોય ને યાર, એટલે હું ગાઉં ને એટલે પેલું પડઘા પડે ને એટલે મારો અવાજ આરો મને સંભળાય, મને યાર નહીં ગમતું. તને નહીં ગમતો લોકો ચીડા ગમશે. આ તમારા ત્રાસના લીધે તો ઓનું બૈરું ઘર છોડીને જતું રહ્યું કે હવે હું મારા બાપાના ઘેર રોય પણ હોય નહીં આવું. જ્યાં લગી આ દીપો વૈકણ સુર શેળ ત્યાં લગી એવું હા કે તમે જતા રહ્યો હારીમ રહેવા, ઘર જમાઈ રહ્યો એટલે મજા આવે. મારે તો હારો કહેતો નહીં એવું કે હોય આવતા રહ્યો, બાકી એ ખાઈ પીને મજા કરીએ ઘર જમાઈ, હું આ મેળ દઉં બધું. એ એટલે આ કઈનો તું કરે હે એમાં કોઈ ઓર્ડર બોર્ડર લીધો તીએ? ઓર્ડર તો હજી મારું હાલ રિહર્સલ ચાલે કરશનભાઈ. જોજો એક દાડો એવા મોટા મોટા ઓર્ડરો આવશે ને મને બિલકુલ ટાઈમ નહીં મળે, હું પછી સોસાયટી તકવાય નહીં આવું યાર. અને તમે શું માનો, તમારા મકાનની કિંમત સીધી 10 ગણી થઈ જા, પણ હાલ કોઈ મફતે લેવા તૈયાર નહીં એનું શું? અરે હાલ ભલે ના રહ્યું, એક દાડો લોકો કહે છે કે આ જ કરશનભાઈ આ જ કરશે, જેમાં પેલા મહાન સિંગર દીપોભાઈ રહેતા હતા, આ જગ્યા ઉપર બેહીને રિહર્સલ કરતા હતા. અમારા મકાન લેવું હોય તમને મોઢા માગી કિંમત આલી દે. મારી વાત હોભળ, તો આ બધું પડતું મેલ, નકર લોકો કાલથી જ કહેશે કે દીપોભાઈ વય રહેતા હતા. અરે હું આજ પટાઈ દઉં બકા. ના અરે કરશનભાઈ તમને ખબર નહીં, જો ખાલી મારા સંગીતની અંદર કેટલી તાકાત છે તમને ખબર છે. જો ખાલી હમણાં હાલ જ હું મલ્હાર રાગ શેડું, મલ્હાર રાગમાં ગોઈ ને ગરમી કેટલી પડે, હમણાં હાલ જ મલ્હાર રાગમાં જો વરસાદ લાવી દઉં સન સનાઈને. એ હોભળજો હો ભાઈ, એ જોજે બેટા વરસાદ આવ્યો, જો હાલ જ હમણાં જો ધન ધનાઈને આવા. ટેપુ એ ના પડ્યું તે ચોથી પડે, પણ હાલ બધા ઝાડવા લોકો કાપી નાખો
તો પછી વરસાદ બિચારો છે રીતના આવે પહેલાના સમયનામાં આ વરસાદ આ મલ્હાર રાગ ગાતા ને એટલે તો વરસાદ વીજળી કડાકા હારે વરસાદ આવતો સનસનાઈ એમાં તકલીફ આ બધા લોકો બાકી રાગ મારો કમ્પ્લીટ અહીંયા પહેલાના જમાનામાં એવા ગવૈયાઓ હતા એટલે વરસાદ પડતો હતો ત્યાં જે રાગ છેડ્યો ને મલ્હાર ઠાકર આઈને તને મારશે હું હાથ ચૂકી અરે ના કરશન યાર તમે એક નંબર ગાવું યાર હું કરું કયો બીજું તો બીજું કોઈ નહીં કરવું માર ભાઈ એક વાત હોભળ તું આ હે ને અંદર બેહીન ગાતો હોય ને તો હું 1 મહિનાનું ભાડું માફ કરી દઉં માર ભાઈ પણ તું અંદર ઘરમાં બેહીન ગા તને એકલા નહીં ગમે ને અવાજ એ ચાલશે આ કોઈને નહીં ગમતો આખી સોસાયટીમાં બધા મને મારવા દોડ યાર એવું હા ઓહ કોઈ વાંધો નહીં તે મહિના ભાડું માફ કરતા હોય તો ઘરમાં બેહી ગયું હા અને હપુજુ મેલ દેતો હોય ને તો આખા 100 મહિનાનું ભાડું માફ કરી દઉં ના યાર મારા કરિયર બનાવવાનું હા તો કેરિયર નહીં રે બાપા તું આ બંધ કરી દો ને તો સારું હોય 100 મહિના મફત રહેવા દઉં સારું કશો વાંધો નહીં હેડો હવે ચલો તને હવે એક ખાલી દીપક રાગ સંભળાઈ દઉં તમને દીપકભાઈ ઓયડામ જઈને રાગ સંભળાવો છે ડબલ ભાડું કરી નાખો હું હમણાં કશો વાંધો નહીં જો ઉપડો હો એ તું આ તબલો પાછળ જઈને ના અંદર મિલે ઘરમાં બસ હવે શાંતિ આ નુકસાન કરાઈને જપ્યો આરે